જિલ્લાઓ છે કે જેને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે એ તમામ 18 જિલ્લાની વિગતો પણ આપના સુધી પહોંચાડી છે ગ્રાફિક્સના માધ્યમથી કે કયા જિલ્લાઓ છે હાઈ એલર્ટ પર છે ખાસ તો રાજ્યના 18 જિલ્લાઓ કે જેને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે બિલકુલ ખાસ કરીને અહીંયા જોઈ શકાય છે કે ગુજરાતનો દરિયા કિનારો ઘણો જ મોટો છે અને દરિયા કિનારાના જે જિલ્લાઓ છે ત્યાં પણ ખાસ એલર્ટ આપવામાં આવ્યો છે ગુજરાતના તમામ સરહદી જે પણ વિસ્તાર છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ કચ્છ બનાસકાંઠા અને પાટણમાં સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ અંબાજી દ્વારકા અને સોમનાથની સુરક્ષા પણ વધારવામાં આવી છે આ એવા મુખ્ય મંદિરો છે ગુજરાતના કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો પણ આવતા હોય છે સુરતના અઠવામાં પણ વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને આ વોર રૂમની ખાસિયત એ છે કે સતત તે દિલ્હી સાથે સંપર્કમાં હશે આ સાથે ત્રણેય સેનાઓના જે પણ આદેશ આવશે તે આદેશ અહીંયા સુરત ખાતે પણ પહોંચશે બિલકુલ અને બીજી તરફ બેઠકોનો દોર પણ શરૂ છે સીએમ પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચીને બેઠકો કરી રહ્યા છે જેમાં તમામ લોકો ઉપસ્થિત છે તણાવને લઈને બનાસકાંઠાના સરહદી વિસ્તારો ખાસ સતર્ક છે ગઈકાલે પણ બનાસકાંઠાનું જે સુઈ ગામ છે ત્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું તેના અનેક ગામડાઓમાં બ્લેકઆઉટ જોવા મળ્યું હતું ખાસ એટલે એ ગામડાઓમાં સતત પોલીસનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે જે સરહદી ગામડાઓ છે નડાબે ટુરિઝમ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે કેમ કે ત્યાં સૌથી મોટો ખતરો કહી શકાય જે જગ્યા પર સૌથી વધારે લોકો ભેગા થતા હોય ત્યાં ટાર્ગેટ બનાવી શકે છે ભુજમાં પણ ડ્રોન હુમલા બાદ સુઈગામમાં પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે અધિકારીઓ અને તલાટીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે આ સાથે જ એક બાદ એક અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે તલાટીઓને ફરજિયાત ગ્રામ પંચાયતમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે એટલે કોઈ પણ જો રજા ઉપર હશે તો રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે એસપીએ સુઈગામ વિસ્તારના ગામડાઓની મુલાકાત પણ લીધી હતી સોમનાથ મંદિરની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે અહીંયા જોઈ શકાય છે કે સોમનાથ મંદિર એ દરિયા કિનારાની આસપાસમાં આવેલું છે અને ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જિજ્ઞાસા અને એસપીએ મંદિરની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી છે કેમ કે આ એવું મંદિર છે પ્રથમ જ્યોતિર્લિંગ કે જ્યાં સૌથી મોટા પ્રમાણમાં આવતા હોય છે લોકો અને તેને પણ ટાર્ગેટમાં લેવાઈ શકે છે અને એ જ માટે એ મંદિરની સુરક્ષા ખાસ વધારવામાં આવી છે સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અત્યારે તમામ મોરચેથી ગુજરાત સજ્જ છે ખાસ તો મંદિરમાં અમલી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે એ મજબૂત કરી દેવામાં આવી છે અને કોઈ પણ જો હિલચાલ દેખાય છે તો ત્યાં તમામ સતત જવાનો ખડે પગે છે અને તરત એક્શનમાં આવી જશે મંદિર આસપાસના જે વિસ્તારો છે ત્યાં ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ અને વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે એટલે જે પણ લોકો અત્યારે આવે છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બિલકુલ તો સુરતના અઠવાની જો વાત કરવામાં આવે આપણે હમણાં પણ વાત કરી તેમ સુરત અહીંયા આવેલું છે અને અહીંયા દરિયા કિનારો પણ છે દરિયા કિનારા ઉપર ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અહીંયા જો કોઈ શંકાસ્પદ વસ્તુઓ દેખાય છે તો તાત્કાલિક કોઈ પણ વ્યક્તિને જો શંકાસ્પદ વસ્તુ દેખાય છે શંકાસ્પદ ડ્રોન દેખાય છે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે દરિયા કિનારે પોલીસ દ્વારા સતત મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે દરિયાઈ વિસ્તારમાંથી કોઈ પાકિસ્તાન તરફથી કરતૂત ન કરવામાં આવે તેને લઈને પણ ખાસ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે સુવાલી બીચ પર પણ પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે તો આ સાથે જ સ્થાનિક ગ્રામજનો અને માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે માછીમારોને થોડા સમય સુધી દરિયો ન ખેડવા માટે પણ પોલીસે ખાસ સૂચના આપી છે બિલકુલ સિવિલમાં 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક પણ રાખી દેવામાં આવ્યો છે કેમ કે ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે છે અને આ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે હવે વડોદરાની આપને પરિસ્થિતિ બતાવીએ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા શરૂ કરાયો છે હોટલાઇન રૂમ તમામ જિલ્લામાં અધિકારીઓને 24 કલાક માહિતી મળતી રહેશે એટલે જે પણ આખા દિવસ દરમિયાનની 24 કલાકમાં ગતિવિધિઓ થઈ રહી છે તેની સતત નજર અધિકારીઓ રાખી રહ્યા છે કાકરાપાર સુરત અંકલેશ્વર અને ભરૂચના અધિકારીઓ છે સજ્જ છે અત્યારે તમામ પરિસ્થિતિ માટે વધારવામાં આવી છે કનેક્ટિવિટી જેના કારણે તમામ જે ગતિવિધિઓ છે તેના પર નજર રહેશે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શરૂ કરાયો છે હોટલાઇન રૂમ અને આ રૂમ મારફતે એ જિલ્લાઓ પર નજર રાખવામાં આવશે